પરસોત્તમ રૂપાલા જેમની સામે ક્ષત્રિયોમાં ઠંડો નથી પડી રહ્યો આક્રોશ, એવામાં હવે ભાજપની સાથે જોડાયેલા ક્ષત્રિયો પણ રૂપાલાને લઈ પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણસિંહ જાડેજાએ પાર્ટી હાઈકમાન્ડને લખ્યો છે પત્ર, જેમાં તેમણે કહ્યું કે ક્ષત્રિયો અંગે રૂપાલાના નિવેદન બાદ જે રીતે વિરોધ થઈ રહ્યો છે તેને જોતા રૂપાલાએ સ્વૈચ્છિક રીતે ઉમેદવારી પરત ખેંચી લેવી જોઈએ, જેથી ચૂંટણીમાં થતા ભાજપને સંભવિત નુકસાનને અટકાવી શકાય અને ગુજરાતની શાંતિ પણ અકબંધ રહે. પ્રવીણસિંહ જાડેજા અહીંથી ન અટક્યા. તેમના મતે ગુજરાતમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ક્ષત્રિયોને સારું પ્રતિનિધિત્વ મળતું અને જેની તુલનામાં હવે ભાજપમાં નથી મળી રહ્યું. કોંગ્રેસની સરકારમાં 8 થી 10 ક્ષત્રિય સાંસદ, 20-25 ધારાસભ્યો અને બોર્ડ નિગમના અનેક ચેરમેન પણ ક્ષત્રિય હતા. જે રીતે ખેડૂત હક અને ગણોત ધારા ખેડે તેની જમીનનો કાયદો હતો, તેવી જ રીતે કારખાનામાં કામ કરે તે કારખાનું કારીગર એવો કાયદો લાવવો જોઈએ, જેથી કારખાનામાં કામ કરતા ગરીબ કારીગરો કારખાનાના માલિક બની શકે.